તો વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે, જેમાં પ્રાથમિક વલણો સામે આવી રહ્યા છે। માંજલપુર સ્થિત ભવંસ સ્કૂલમાં અત્યારે મતગણતરી યોજાઈ રહી છે, જેમાં પ્રથમ 4 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ પોતાના પ્રતિસ્પર્ધીથી 3500 મતની સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, અત્યારે વિધાનસભા માંજલપુર જ્યાં મતગણતરી ચાલી રહી છે, કોણ કેટલી સરસાઈથી આગળ ચાલી રહ્યું છે? ભાવિની, જે રીતે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના જે પરિણામ આવી રહ્યા છે, ત્યારે જે ભાજપના કાર્યકરોમાં અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે ભાજપના ધ્વજ સાથે અહીંયા કાર્યકરો એક બાદ એક અહીંયા આવી રહ્યા છે અને ભારત માતા કી જય નારા અહીંયા લગાવવામાં આવી રહ્યા છે। હાલ 8300 મતથી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અહીંયા આગળ છે। સાથે જ ભાજપના નગરસેવકો હોય કે કાર્યકરો હોય અહીંયા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ભાજપ જે રીતે એક બાદ એક 4 રાઉન્ડ અહીંયા ખુલ્યા છે અને 4 રાઉન્ડમાં 8100 મતોથી આગળ છે। પ્રમુખ છે ડોક્ટર જયપ્રકાશ સોની પણ અહીંયા આવ્યા છે। કાર્યકરોમાં સવારથી જ અત્યારે આ ઉત્સાહ છે અને સતીશ પટેલ 8300 મતથી આગળ છે। માંજલપુર વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને અમને પૂર્ણ વિશ્વાસ હતો કે ચોક્કસથી જે મતદાન થયું છે એ ભાજપ સમર્થિત મતદાન, ભાજપ સમર્પિત મતદાન થયું છે। હું મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી આભાર વ્યક્ત કરું છું। અને જે રીતે આપે વિકાસને મતદાન, ભાજપાને મતદાન આપ્યું છે, અમારા આદરણીય નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકાર હોય, આદરણીય ભૂપેન્દ્રભાઈની રાજ્યની સરકાર હોય, તમામે જે પ્રકારના કામો કર્યા છે, સ્વર્ગસ્થ યોગેશ કાકાએ પણ જે પ્રમાણેના વિધાનસભામાં વિકાસના કામો કર્યા છે એને ધ્યાનમાં રાખીને આપણે મતદાન કર્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આજે 19 રાઉન્ડના અંતે અમને પૂર્ણ વિશ્વાસ છે કે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતવા જઈ રહ્યા છે। કાર્યકર્તાઓનો પણ અથાગ પરિશ્રમ જે કર્યો છે એ બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। ભાજપના જે પ્રમુખ છે ઢોલ નગારા સાથે અહીંયા ઉત્સાહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ઉમેદવારો ધીમે ધીમે હાલ અહીંયા ઉમટી રહ્યા છે, ત્યારે 4 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે અને 8100 મતથી હાલ અહીંયા ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ છે અને જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થઈ રહ્યા છે, લીડ વધી રહી છે, તેમ તેમ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ પણ બમણો થઈ રહ્યો છે। આભાર માહિતી માટે। એટલે કે અત્યારે મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપ આગળ છે, ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ ત્યાં પહોંચ્યા છે, ઉત્સાહનો માહોલ છે, ઢોલ નગારા સાથે ઉમેદવારને વધાવવા માટે તૈયારીઓ થઈ ગઈ છે।